મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ અવર મિની વ્લોગ. આજે અમારા મિની વ્લોગની શરૂઆત સ્કિન કેરથી થઈ છે. સ્કિન કેરથી શા માટે એ પછી કહીશ. અને મમ્મી અને પપ્પા બે સાડી નીકળતા હતા. પપ્પા મમ્મીની મદદ કરી હતા કેમ કે મમ્મી કન્ફ્યુઝ હતી કે કઈ સાડી પહેરવી. તો પછી મમ્મી એને ચૂઝ કરાવી અને પછી નીચે આવી ગયા. નીચે આવીને મમ્મી અને પપ્પા નાસ્તાની તૈયારી કરતા હતા. પપ્પાએ મમ્મીને ચોળાફળી કટ્સ કરીને આપી. અમે જમી પડવાની થોડી આરામ કર્યા પછી મને યાદ આવ્યું, આજે દિવાળી છે પણ બહાર રંગોળી પૂરવાની તો બાકી છે. તો હું ધરાબરે પાછા રંગોળી પૂરવા આવી ગયા. અમે રંગોળી પૂરતા જ હતા પણ પછી પપ્પા પણ અમારી હેલ્પ કરવા આવી ગયા. અમને જોઈને એકલા રંગોળી પૂરતા હતા એટલે એ પણ અમારી હેલ્પ કરવા આવી ગયા. થોડી ઘણી હેલ્પ કરી પછી એ પણ ચલા ગયા. પછી થોડી ઘણી રંગોળી બાકી હતી. હું પણ આવી ગઈ ઘરમાં. આવી તો જોયું કે મમ્મી અને રચના બંને સુવાળી બને છે. તો મેં પણ જલ્દી હેન્ડ વોશ કરીને એ લોકોને મદદ કરી લીધી. એટલામાં ધારા પણ રંગોળી પૂરીને આવતી રહી અને પછી એ પણ મદદ કરવા બેસી ગઈ. એ કામ પત્યું એટલે મમ્મીએ એનું બીજું કામ કરવાનું ચાલુ કરી દીધું અને પપ્પા ત્યારે સુધી એમના સ્કૂલના પેપર ચકાસતા હતા. પછી અમે લોકો કામ પતાવીને ઉપર ગયા એટલે આમ તો મમ્મી ધરાના ટોપનું ફિટિંગ કરતી હતી અને બહાર જોયું બાલ્કનીમાં તો કેટલો સરસ નજારો હતો. નીચે રંગોળી પણ સરસ દેખાતી. એ કામ પત્યા પછી હું રચના બે નીચે આવીને શાક સમાર્યું અને જોયું અમારા વ્યૂઝ કેટલા થયા. તો 555નો બોમ્બ ફોડ્યો હતો દિવાળીનો. પછી સાંજ પડી એટલે પપ્પાએ પૂજા કરી લીધી. મેં રચનાને હેરમાં કોમ કરવાની મદદ કરી અને પછી અમે બધા તૈયાર થવા લાગ્યા દિવાળી માટે. રાતે ધરા જો સોનપરી બની છે ને મમ્મી પણ તૈયાર થઈ ગઈ હતી. અને પછી ધવીરુએ તો ચાલુ કર્યા ફટાકડા ફોડવાના, મદદ ના થયા. અમે થોડું ઘણું કોમેડી પણ કરી લીધી વચ્ચે વચ્ચે. એમાં રચના પણ જો ને પોઝ આપવા બેસી ગઈ છે જાણે હિરોઈન હોય. પપ્પા પણ લાગી ગયા જો, એ પણ પોઝ આપે છે. બધા એક પછી એક પોઝ આપવાનું ચાલુ કર્યું હતું અને અમે કેમ બાકી રહી જાય. પછી તો હું ધરાવી મંડી પડે પોઝ આપવા માટે. અમને એવું લાગતું કે અમે જાણે કોઈ હિરોઈન હોય પણ ચલો સસ્તા હિરોઈન તો છીએ. જો કેટલા સરસ પોઝ નથી આપ્યા, લાગે છે ને એકદમ હિરોઈન જેવા. પછી તો વ્યૂએ ચાલુ કર્યા પાછા ફટાકડા ફોડવાના. હવે લાસ્ટ ફટાકડો ફોડી અને અમારી દિવાળી પૂર્ણ કરી. તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ, બાય બાય, ટેક કેર અને હેપી દિવાળી, નવા વર્ષના હેપી ન્યૂ યર. બાય બાય, ટેક કેર.